ખાસ કરીને જુઓ થોડા ઘણા સોનાના ભાવની અંદર પણ આપણને કૂલ ઓફ આવતા જોયો છે. આ બધી જે ટેન્શન થોડી ઓછી થઈ ત્યારબાદ અહીંયા પણ એક સારો ગ્રોથ આજે આપણને પ્રાઇસની અંદર જોઈ રહ્યા છીએ અને છેલ્લા 2-4 દિવસમાં ટાઇટન એક સારો બઝિંગ સ્ટોક પણ રહ્યો છે. ઓવરઓલ Q1 માટે અહીંયાથી શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે? કારણ કે આપણને ખબર છે કે જ્યારે ગોલ્ડ જ્વેલરી કે સ્ટડેડ તરફથી એ જેટલું પરફોર્મન્સ જ્યારે નથી આવતું ત્યારે અન્ય જે એમના સેગમેન્ટ છે, વોચિસ છે, આઈકેર છે, એ થોડા કેચઅપ કરી લેતા હોય છે. આપનો શું મત બની રહ્યો છે ટાઇટન માટે? તો ઓવરઓલ ટાઇટન પર અમારો વ્યૂ પોઝિટિવ જ છે અને આઈ ગેસ લાસ્ટ ટાઈમ પર જે વ્યૂ હતો એ કાફી પોઝિટિવ હતો ફોર ટાઇટન અને આ કન્ટિન્યુ રહેશે કેમ કે અગર જ્વેલરી અગર આપણે વાત કરીએ તો Q1માં જો વેડિંગ સિઝન હતા એ કાફી સ્ટ્રોંગ હતો અને આઈ ગેસ ડેફિનેટલી આજે એનો જો પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ આઈ ગેસ આ જો Q1ના જો નંબર્સ આવશે એમાં ડેફિનેટલી વિઝિબલ થવાની ચાન્સીસ છે. અને અગર આપણે ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ ગાઈડન્સની પણ આપણે વાત કરીએ તો મેનેજમેન્ટ ટાર્ગેટ કરે છે હાઈ ડબલ ડિજિટ ગ્રોથ અને બટ આઈ ગેસ મેનેજમેન્ટે એક નંબર નથી આપ્યો પણ અમારો મત આ છે કે મોર દેન આઈ ગેસ 13-14% અને અપસાઇડમાં 17-18% વચ્ચે આ માર્જિન થઈ શકે છે. તો એ કાફી પોઝિટિવ છે ફોર ટાઇટન અને સ્ટોર એક્સપાન્શન બી આઈ ગેસ FY25માં સરસ સ્ટોર એક્સપાન્શન હતો બાય ટાઇટન અને ગોઈંગ અહેડ ફોર FY26 એઝ વેલ અગર આપણે જોઈએ તો કંપની એક્સપેક્ટ કરે છે કે 40 to 50 સ્ટોર્સ ન્યૂ ઓપન કરવાના ચાન્સીસ છે અને આ એક ઇમ્પ્રુવમેન્ટ થશે ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ રેવન્યુ અને માર્જિન્સ માટે અને કંપનીનો જો ફ્રેન્ચાઇઝી મોડેલ છે એમાં જે કંપની એલોકેટ કરે છે ન્યૂ શેર્સ એ પણ કાફી પોઝિટિવ છે ફોર ટાઇટન. તો ઓવરઓલ જે ગોલ્ડ જ્વેલરી અને એના બારામાં વાત કરું તો એ કાફી પોઝિટિવ છે. અપાર્ટ ફ્રોમ ધીસ જે ટાઇટનના જે આઈવેર છે સેગમેન્ટ એમાં પણ કાફી પોઝિટિવ છે કેમ કે જે આઈ ગેસ ટેલવિન્ડ્સ છે ઇન ટર્મ્સ ઓફ યુથના કે એ લોકોને સરસ આઈવેર જોઈ છે અને જે કમ્પેર ટુ બીજા જે કોમ્પિટિટર્સ છે એનાથી આઈ ગેસ જે ક્વોલિટી છે અને જે પ્રકારના જે લેન્સીસ છે એ કાફી સરસ છે. તો આઈ ગેસ એમાં પણ સ્ટોર એક્સપાન્શન અને ક્વોલિટી પર કંપની ફોકસ કરે છે. તો બોથ ઓન જ્વેલરી અને ટાઇટનના જે આઈવેર સેગમેન્ટ છે એ પોઝિટિવલી આઈ ગેસ ટ્રેન્ડ રિફ્લેક્ટ કરે છે એઝ ઓફ નાઉ. તો આઈ ગેસ ઓવરઓલ જે ટાઇટન પર વ્યૂ છે એ પોઝિટિવ જ છે. એક પોઝિટિવ વ્યૂ ખાસ કરીને ટાઇટન પર બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એ સાથે